તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી સાવરકુંડલામાં ભાજપ પ્રમુખ પર હુમલાનો આક્ષેપ। ટિકિટ મુદ્દે ભાજપ કાર્યકરો આમને સામને। ભાજપ શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ પર હુમલો। સાવરકુંડલા પોલીસ મથકે ભાજપ કાર્યકરોનો જમાવડો। નગરપાલિકા ટિકિટ વિવાદે ભાજપમાં ઘમાસાણ યુદ્ધ જોવા મળી રહ્યું છે। આપને જણાવી દઈએ કે નગરપાલિકામાં જ્યારે ટિકિટ મુદ્દે એક હુમલો થયો છે ભાજપ પ્રમુખ પર, અને આ સાથે જ બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાવરકુંડલામાં ભાજપ પ્રમુખ પર હુમલાનો આક્ષેપો થઈ રહ્યા છે। ટિકિટ મુદ્દે ભાજપ કાર્યકરો આમને સામને આવી ગયા છે। બ્રેકિંગ ન્યૂઝ છે, આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। ભાજપ શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ પર હુમલો, જ્યારે ટિકિટ મુદ્દાને લઈને મામલો વધુ ગરમાયો છે। સાવરકુંડલાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ પ્રમુખ પર હુમલાનો આક્ષેપ થઈ રહ્યો છે। સાવરકુંડલા પોલીસ મથકે ભાજપ કાર્યકરોનો જમાવડો, અને સાવરકુંડલા પોલીસ મથકે ભાજપના કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો ભાજપ શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ ઉપર હુમલો થયો છે। સાવરકુંડલાના ભાજપ પ્રમુખ પર હુમલો થતા તેવા આક્ષેપો સામે આવ્યા છે।